નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેર સ્તરનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અટલાદરા ખાતે આવેલી લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજરિયા, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ડીસીપી, એસીપી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવેલ અને રિકવર કરાયેલા મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। વડોદરા પોલીસો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ એક નોંધપાત્ર પહેલ તરીકે ઉભરી આવ્યો છે, જેમાં ચોરી, લૂંટફાટ અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન, વાહનો, દાગીના સહિતની કિંમતી વસ્તુઓ શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવે છે। આ કાર્યક્રમથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું પણ જોવા મળ્યું હતું। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે। તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે। પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે, એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે। વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમને મુદ્દામાલ આપણે પરત કરી છે। 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશનની એસીપી, ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે। આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે। આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ। વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણા કામ કરવા માંગીએ છીએ। આમાં સફળતા પણ મેળવી છે। આભાર।